परमात्मा, हे परम कृपाळु, ओम श्री कलयुग अवतारी श्री श्याम बाबा की जय। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे। ओम श्री जय श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। रतन जड़ित सिंहासन, सिर पर चुवर ढूरे। बाबा सिर पर चुवर ढूरे, तन केसरिया वागा, कुंडल श्रवण पड़े। ओम जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। गल पुष्पों की माला, सिर पर मुकुट धरे। ओम जय श्री श्याम हरे। खेवत धूप अग्नि पर, खेवत धूप अग्नि पर, दीपक ज्योति जले। बाबा दीपक ज्योति जले। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू
ધામ બિરાજત ખાટુ ધામ બિરાજત અનુપમ રૂપ ધરે ઓમ જય શ્રી શ્યામ હરે ઓમ જય શ્રી શ્યામ હરે બાબા જય શ્રી શ્યામ હરે દીપ જ્યોતિ એમને આપણે વિષ્ણુ પરમાત્મા સ્વરૂપ એમની 4 પરિક્રમા જલથી કરાવીશું એ માનસિક અને એમનો મંત્ર પણ બોલીશું ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પદે પદે દીપ જ્યોતિને આપણે પ્રાર્થના કરીશું શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે તુલસી શ્રી સખી શિવે પાપરિણી પુણ્ય દે દીપો હર્તુમ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીક કાક્ષમ મંગલાયતનો હરિ વાલા ભક્તો પ્રિય શ્રોતાઓ આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ એમનું સ્વરૂપ ખાટુ શ્યામ બાબા ભગવાન કૃષ્ણ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ આપણે આ ખાટુ શ્યામ દાદાને રાજી કરવા માટે એમની કૃપા મેળવવા માટે આ મંગલાચરણ કરીશું કથાનું તો આપે કઈ જો નક્કી કર્યું હોય કે કઈ પાકું કર્યું હોય તો આપ અહીંયા આવીને પણ કહી શકશો આ આપણા બધાની કથા છે આપને કથા તરફ પ્રેમ રુચિ જાગી છે તો આજે આપણે બધા સાથે મળીને ખાટુ શ્યામ દાદાની ભક્તિ કરીએ છીએ હવે તો આપણને જરાક આમ ફાવી ગયું એવું કહેવાય કે ન કહેવાય કારણ કે આજે 3જો દિવસ એમની ભક્તિ કરી એમની કથા વાંચી
અને આવી ઠંડી હોય તો આપણને એમ થાય કે હાલો હવે ઉઠો, જાગો અને શ્યામ દાદાની આ કથા એ કરીએ, એવું થાય જ છે. અને આમે ઠંડીમાં સૂતું રહેવું, સૂતા એના નસીબ સૂતા, એમ કહેવાય છે. અને આપણે આ જે કઈ ઉદ્બોધન કે બોધ આપીએ છીએ એ અંદર પધારી હૃદયમાં, અને એ પોતે જ આ બધા ઉચ્ચારણો કરે છે. નહીં તો આપણી શું ક્ષમતા, આપણી પાસે શું બુદ્ધિ શક્તિ. એટલે એક જાતની ભક્તિ કરવાની ઉત્કંઠા એ જ એમને પ્રિય છે. તો આવી ટાઈપમાં આપણે બધા ભેગા થઈને તો એ બાને ઠંડીથી બચાય તો છે, એ તો પહેલો ફાયદો. અને વહેલા ઉઠીએ છીએ, પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં કથા શરૂ કરીએ છીએ દરરોજ. એ પણ અને આ બધું મંગલાચરણ જ કહેવાય. મંગલાચરણ એ આપણે બધા ભેગા મળી અને એનું સ્મરણ કરીએ બસ, અને એને રાજી કરવાનો પ્રયત્ન કરીએ, પછી કથા ચાલુ કરશું. મંગલાચરણ જ કહેવાય. તો આપને કોઈને કઈ કેવું છે તો અહીંયા પધારો. હા, હાજી કે અમે જ પછી તો આપ સાથે બોલાય તો બોલજો. શ્યામ બાબાને પ્રિય છે એવું આપણે મંગલાચરણ કરવું છે, એમનું સ્મરણ કરવું છે, અને મંગલાચરણ મારફતે પ્રાર્થના આપણે કરવી છે. हारे के सहारे आजा, तेरा दास पुकारे आजा, हम तो खड़े तेरे द्वार सुनकर करुण पुकार. हारे के सहारे आजा, तेरा दास पुकारे आजा, कोई सुनता नहीं मैं सुनाऊं किसे, ये बता. એ કથા હોય કે આપણી વેદના હોય કે આપણી બધી ફરિયાદો હોય, એ બધું આપણે श्याम दादा ने कहिए छिए कि हे प्रभु, कोई सुनता नहीं मैं सुनाऊं किसे, ये बता दर्द दिल का भला मैं दिखाऊं किसे, ये बता. तेरे होते मेरी हार कैसे होगी सरकार, तेरे होते मेरी हार कैसे होगी सरकार. ओ श्याम एक बार मुझे बतला जा, हारे के सहारे आजा, क्या भजन में तेरे गाता नहीं, ये बता. अपने भजनों से मैं रिझाता नहीं,
ये बता, ये बता, ये बता, आऊं तेरे दरबार, करूं जय जयकार, आऊं तेरे दरबार, करूं जय जयकार। ओ श्याम फिर कौन सी कमी बतला जा, ओ श्याम फिर कौन सी कमी ये बतला जा। हारे के सहारे आजा, तेरा दास पुकारे आजा। हम तो खड़े तेरे द्वार, सुन करुण पुकार, हारे के सहारे आजा। આ કરુણ પુકાર એટલા માટે વાલા ભક્તો કે આપણા કોઈ એવા કર્મો, કોઈ પાપ અને આ અવસ્થા, જિંદગીનો સમય એ થોડો કષ્ટદાયક હોય છે, એટલે કરુણ પુકાર હૃદયમાંથી નીકળે છે અને આ શ્યામ પ્રભુ એ જગતમાં જે હારેલા છે એમનો સહારો બને છે. આ શ્યામ દાદા કૃપા ને કરુણા કરવા વાળા છે ભક્તો ઉપર. पीतांबर धारी जय श्री श्याम, नयन दुलारे जय श्री श्याम, मोर मुकुट वाले जय श्री श्याम, जय श्री श्याम बाबा जय श्री श्याम, जय श्री श्याम बाबा जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा जय श्री श्याम, अनंत गुण सागर जय श्री श्याम, जय श्री श्याम बाबा जय श्री श्याम, श्याम दातार जय श्री श्याम, निशान प्रेमी जय श्री श्याम, तीर कमान धारी जय श्री श्याम, जय श्री श्याम बाबा जय श्री श्याम, कौशासुर हंता जय श्री श्याम, कौंती पुत्र पौत्र जय श्री श्याम, मोहन प्यारे जय श्री श्याम, जय श्री श्याम बाबा जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा जय श्री श्याम। बोलिए खाटू नरेश श्याम दादा की जय। આપણે કથા ક્યારથી આગળ ચાલુ કરવાની છે એ આપણને ખબર છે? આપણે આના પહેલા કથા વિરામ કર્યો ત્યારે કઈ કથા કરી હતી એ કઈ ધ્યાનમાં છે કે પછી? સીતારામ, હા હા બોલો બોલો. આ મોરવી એમના વિવાહ, એમની કથા આપણે કરી, એમના વિવાહ કર્યા.
તો આપણે આજે એમના વિવાહ નિમિત્તે આપણે એને રાજી કરીએ, એમની કૃપા મેળવીએ. તો તમે બધાય પણ તૈયાર થઈ જાઓ અને થોડુંક ઠંડી ઉડાડવી હોય તો 1-2 મિનિટ બસ, જ્યાદા નહીં. નહીતર આપણને ખાટુ શ્યામ દાદા એમ કહેશે કે પછી કે તમે કથા એક બાજુ મૂકીને આવું બધું ભજન કીર્તન ને રાસ કરો છો. પણ એ એમને પસંદ છે. આ પ્રેમથી જે કઈ કરો ને એને અર્પણ, એના નામ ઉપરના કર્મો, એ બધું એમને પસંદ છે, એ રાજી છે. તો બોલીએ શ્રી કુંતી પૌત્ર શ્યામ દાદા કી જય. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા. રાજાઓના એ છે મહારાજા, રાજાઓના એ છે મહારાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા. માથે મોર મુકુટ ને કાનોમાં કુંડલ, માથે મોર મુકુટ ને કાનોમાં કુંડલ, એ વર્ણાંગી શોભે કેવા સુંદર. માથે મોર મુકુટ ને કાનોમાં કુંડલ, એ વર્ણાંગી શોભે કેવા સુંદર, એ વર્ણાંગી શોભે કેવા સુંદર. અંગે ધર્યા કેસરિયા વાઘા, અંગે ધર્યા કેસરિયા વાઘા, ઘટોત્કચ બન્યા છે વર રાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા. આગળ જાનૈયા ને પાછળ છે માતા, આગળ જાનૈયા ને પાછળ છે માતા, પીઠના વર્ણા તો મંગળ ગવાતા, પીઠના વર્ણા તો મંગળ ગવાતા. કામદેવ રૂપી ઘોડે પર બિરાજતા, કામદેવ રૂપી ઘોડે પર બિરાજતા, ઘટોત્કચ બન્યા છે વર રાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે રૂડા શરણાઈ ને વાજા,
ઘટોત્કચ બન્યા છે વરરાજા, ઘટોત્કચ બન્યા છે વરરાજા. જો રૂક્ષ્મણીને વરવા રણ છોડ હાલ્યા તારખે, જેમ રૂક્ષ્મણીને વરવા રણ છોડ હાલ્યા તારખે, ઘટોત્કચ બન્યા છે વરરાજા, ઘટોત્કચ બન્યા છે વરરાજા. વાગે રૂડા શરણાઈને વાજા, વાગે રૂડા શરણાઈને વાજા, ઘટોત્કચ બન્યા છે વરરાજા. વાગે ઢોલ શરણાઈને વાજા, ઘટોત્કચ બન્યા છે વરરાજા. જેમ રૂક્ષ્મણીને વરવા રણ છોડ હાલ્યા તારખે, ઘટોત્કચ બન્યા છે વરરાજા. આ ભગવાન કૃષ્ણ એમની બહુ ભક્તિ કરી છે ખાટુ શ્યામ દાદાએ, અને ગુરુ માન્યા છે ભગવાન કૃષ્ણને. એ અગાઉના જન્મો, અગાઉનું બંધન એમનું એ આપણે કથામાં કહ્યું છે. અને આ કૃષ્ણને આપણે જો યાદ કરીએ ખાટુ શ્યામ દાદાની કથામાં, તો કેટલો આનંદ આપણને થાય, અને આ પ્રભુ શ્યામ દાદાને પણ થાય. કારણ કે એમના ગુરુને આપણે એમની કથામાં યાદ કરીએ, એમની વાતમાં યાદ કરીએ તો પતી ગયું પછી તો. અને શ્યામ દાદા એમની કથામાં તો માત્ર એનું નામ સ્મરણ, બસ. એમનું કોઈ કીર્તન તમને જે આવડે તમે રજૂ કરો તો એ રાજી થઈ જાય છે ખાટુ શ્યામ દાદા. આમે એક વાત તો પાકી છે કે ખાટુ શ્યામ દાદા એ બધાય ભક્તો એમની ઉપર કૃપા કરવા માટે તો પધાર્યા હતા પૃથ્વી ઉપર, અને અત્યારે પણ એમનું અસ્તિત્વ છે જ. આપણા શ્યામ બાબા નિશાન પ્રેમી કહેવાય છે. એમનું નિશાન થાય પછી કોઈ બચે નહીં એમની કૃપા વગર. એમને કોઈ જીતી ન શકે વાલા ભક્તો. એ બધાને હરાવી શકે, આખા જગતને. અને જે હારતા હોય, જેના ઉપર કપટ થતું હોય, જે લોકો મજબૂર હોય, એને તરત અર્જન્ટ તાત્કાલિક કૃપા કરે ઈ આ આપણા ખાટુ શ્યામ દાદા. તો હાલો તમે બધા તૈયારી કરો. તાલી પાડો તો ખાટુ શ્યામની રે, બીજી તાલી ન હોય જો. તાલી પાડો તો ખાટુ શ્યામની રે, બીજી તાલી ન હોય જો. વાર્તા કરો તો ખાટુ શ્યામની રે, બીજી વાર્તા ન હોય જો. વાર્તા કરો તો ખાટુ શ્યામની રે, બીજી વાર્તા ન હોય જો.
સ્મરણ કરી લ્યો રાધે શ્યામ ના રે, બીજા સ્મરણ ન હોય જો તાલી પાડો તો ખાટુ શ્યામની રે, બીજી તાલી ન હોય જો ખાટું વાર્તા કરો તો ખાટુ શ્યામની રે, બીજી વાર્તા ન હોય જો હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. આ કૃષ્ણ એમનું સ્મરણ, એમને આપણે યાદ કરીએ વારે 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 આ શ્યામ દાદાની કથામાં, તો શ્યામ દાદાને બહુ આનંદ થાય છે. એટલે આપણે એમને પણ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, એ સૂરજ ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, નમણું કરે છે નર નારી, નમણું કરે છે નર નારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, ફાગુન શુક્લ દ્વાદશે ઉત્સવ ભારી હોય, ફાગુન શુક્લ દ્વાદશે ઉત્સવ ભારી હોય, बाबा के दरबार से खाली न जाए कोई, बाबा के दरबार से खाली न जाए कोई, उमापति लक्ष्मीपति, उमापति लक्ष्मीपति, सीतापति श्री राम, उमापति लक्ष्मीपति, सीतापति श्री राम, लज्जा सबकी राखियो खाटू के बाबा श्याम, लज्जा सब भक्तों की राखियो खाटू के बाबा श्री श्याम, ताली पाड़ो तो खाटू श्याम ने रे, बीजी ताली न होय जो ताली पाड़ो तो खाटू श्याम ने रे, बीजी ताली न होय जो स्मरण करी ल्यो राधे श्याम नारे, बीजा स्मरण न होय जो स्मरण करी ल्यो राधे श्याम नारे, बीजा स्मरण न होय जो वैष्णवो सौ आवी मनोरथ करावे, वैष्णवो सौ आवी मनोरथ करावे, पूजा करे छे पुजारी, वैष्णवो सौ आवी मनोरथ करावे, पूजा करे छे पुजारी, ए वालाजी तारी पूजा करे छे पुजारी, खाटूना नाथ आपणा श्याम मुरारी, खाटूना नाथ आपणा श्याम मुरारी, श्याम मुरारी, ओ द्वारिकाना नाथ आपणा कृष्ण मुरारी, द्वारिकाना नाथ आपणा कृष्ण मुरारी, कृष्ण मुरारी,
તાલી પાડો તો ખાટુ શ્યામની રે, બીજી તાલી ન હોય જો વાર્તા કરો તો ખાટુ શ્યામની રે, બીજી વાર્તા ન હોય જો. આ વાર્તા એટલે કથા. એને તમે ગમે તે ભાષાની સાથે કોઈ લેવા દેવા નથી. આ પરમાત્માના પ્રાગટ્યો, પરમાત્માની શક્તિ એમને સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, અરે जितनी भी भाषा, કોઈ ભી શબ્દ એ તમારો ભાવ, હૃદયનો પ્રેમ હોવો જોઈએ. બસ તો એ કૃપા કરે છે અને કરે છે. એને એવું જરૂરી નથી વાલા ભક્તો કે બસ સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, ના, એમને એવી કાંઈ જરૂર નથી વાલા ભક્તો. એ તો અંતઃકરણનો ભાવ તમારો અને આપણો બધાયનો જોવે છે. આ વિવાહનો ઉત્સવ ઘટોત્કચ અને મોરવી એમના વિવાહ આપણે એટલા સુંદર અને દિવ્ય રીતે આપણો ભાવ, બસ આપણો પ્રેમ, અને આપણે એનું ઝલક પણ બતાવી. આ ભક્તોને આપણે હજી પણ એમના વિવાહના ઉત્સવ નિમિત્તે આનંદ એ તો આપણો ચાલ્યા જ કરશે. ઉત્સવ એ આપણે ચાલ્યા જ કરશે. કારણ કે આપણા આ શ્યામ દાદા, આપણે જેમની કથા કરીએ છીએ, એ ખાટુ વાલે શ્યામ, ખાટુ નરેશ, એ એમના માતા પિતાના વિવાહ આપણે કર્યા. અને પછી હવે એમનું પ્રાગટ્ય તો થવાનું, એ તો પાકું જ. હવે આપણે એના જન્મમાં ખાટુ શ્યામ દાદાનો જન્મ થશે એટલે આપણે ઉત્સવ મનાવશું. અને કાંઈ ખામી, આપણો ભાવ એવો છે કે આપણે એ શ્યામ દાદાનો જન્મોત્સવ, એ કૃષ્ણનો જન્મોત્સવ કહો, રામજીનો જન્મોત્સવ કહો, હનુમાનજીનો જન્મોત્સવ કહો, આ બધા આદિશક્તિના પ્રાગટ્યો છે. આ બધા બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે. એને એકબીજાને કોઈ તરફ કોઈ રાગદ્વેષ, કોઈ વાંધો નથી. આપણને બધાને આ તો એવું બધું કોઈએ મગજમાં નાખી દીધું છે કે આ મારા ભગવાન ને આ તારા ભગવાન. બસ, પણ ભગવાનને એવું કઈ છે જ નહીં. એને તો તમે ભક્તિ કરો કોઈ પણ પ્રભુની, કોઈ પણ સ્વરૂપની, તો આદિશક્તિ તો પ્રસન્ન થાય જ છે. આ ઘટોત્કચ એ લગ્ન પછી હવે એમના પત્ની કહેવાય ને, ધર્મ પત્ની, હવે કામકંટકા એ વનમાં, પછી માતા હિડિંબા એ તો વનમાં જ હતા. એ કઈ લગ્ન પ્રસંગમાં હાજર નહોતા રહી શકે એમ એની પ્રતિજ્ઞા હતી. એટલે આ વર વધુ એ માતાના આશીર્વાદ મેળવવા માટે ત્યાં ગયા વનમાં. માતા હિડિંબા એમણે પુત્ર વધુ એટલે દીકરાની વહુ એ પધારે ને, પેલા પગલા કરે કહેવાય, પગલા.
એ પુત્રવધૂના પગલા કરાવ્યા છે માતા હિડીંબાએ હરખથી આરતી ઉતારી અને સન્માન કર્યું છે પુત્રવધૂનું. વરવધુએ માતા હિડીંબાને પગે લાગી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે કે હે માતા, અમે જોડાઈ ગયા છીએ એકબીજા સાથે, આપ કૃપા કરો, આશીર્વાદ આપો, અમારું દાંપત્ય જીવન સુખી બને અને શાંતમય થાય. ક્યારેય કોઈ કકરાટ, ક્યારેય કોઈ વિખવાદ, ક્યારેય કોઈ મતભેદ ન થાય એવી કૃપા કરો. હે માતા, આપ અમને આશીર્વાદ આપો. આ આપણા શ્યામ બાબા એ હવે આ દાંપત્ય જીવન શરૂ થયું. ઘટોત્કચ અને મોરવી કામકંટકાનું બધા જ ભોગો ભોગવા સમય ધીમે 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 પસાર થવા લાગ્યો. કામકંટકા મોરવી એમની સાથે ભોગ ભોગવે છે. ઘટોત્કચ અને માતાના આશીર્વાદથી મોરવીના ગર્ભમાં આદિ શક્તિ, પરમ શક્તિ એમણે પ્રાગટ્ય કરવા માટે પોતે પ્રવેશ કર્યો. આદિશક્તિએ આ મોરવીના ગર્ભમાં. અગાઉના પુણ્ય હોય, આ પણ જીવન આપણું શુદ્ધ નિષ્કપટ હોય, કોઈ જાતનો સ્વાર્થ ન હોય, તો એવા ગર્ભમાં આદિશક્તિ પ્રવેશ કરી શકે. એમને કપટ કે સ્વાર્થ જરાય પસંદ નથી. આદિશક્તિએ ગર્ભમાં પ્રવેશ કર્યો અને આ મોરવી કામકંટકા એમના સુંદરતામાં વધારો થયો. દિવ્ય ગર્ભ પ્રવેશ કરે ને, જ્યારે કોઈ પણ સ્ત્રી કન્યા એમની અંદર, ત્યારે એમની સુંદરતામાં અનેક ગણો વધારો થાય. હા, એ હજી ચાલુ જ છે. એને કથામાં રસ છે. જુઓ, આ દીપ જ્યોતિ હજી ચાલુ. આ એ જ આપણી ઉપરની કૃપાનું આ એક જાતનું સંકેત છે કે આ પ્રભુ રહેવાના જ છે. ખાટુ શ્યામ દાદા કૃપા કર્યા વગર, આપણું જીવનનું કલ્યાણ કર્યા વગર નથી જવાના. અને કથા પૂરી થાય પછી આપણે એમનું સ્મરણ ભૂલવાના નથી. માં મોરવી એમની સુંદરતામાં અનેક ગણો વધારો થયો છે. જેવી રીતે રૂક્ષ્મણીજી એમની સુંદરતામાં વધારો થયો હતો, જ્યારે એ પણ. અને આ કુદરતી ક્રમ અને કુદરતી છે. આપણે કોઈ સુંદરતાના સાધનો એનો ઉપયોગ કરીએ,
સુંદર બનવા માટે હવે તો નથી બધા પુરુષો અને બૈરાઓ અને આ બ્યુટી પાર્લરમાં જાય અને પોતાની શરીરની સુંદરતામાં વધારો દેખાય એવું કરે. એના માટેના પૈસા પણ ખર્ચે છે. જોકે એનો વિરોધ નથી, એ એક જાતનો આનંદ મેળવવા માટેની પ્રવૃત્તિ છે અને આનંદ જેમાંથી મળે એ કરવું. સમાજને પણ એ પસંદ હોય એવું આપણે કરવું. એના રાજીપો એ પણ આપણા જીવનનું એક પ્રકારનું સુખ છે, સમાજનું, સગા સંબંધીનું. આપણે લોભ કે કંજુસાઈ નથી કરવાની. ધન હોય તો આપણે એનો ઉપયોગ કરી અને અલબત્ત ભજન કીર્તન ને કથા કરાવવી, એના માટે ધનનો ઉપયોગ સદુપયોગ કરવો. કોઈ દાન કાર્ય કરવા. ઘણાય દઈને રાજી થાય, ઘણાય લઈને રાજી થાય. લેવા માટેના પ્રયત્નો ચાલુ જ હોય અને આવી જાય પછી રાજી. એમ આ એક જાતની પ્રકૃતિ છે વાલા ભક્તો. આ પ્રકૃતિ એ જુદી જુદી રીતે દરેક મનુષ્યો એમને માટે અસર કરે છે. ઘણાને તો આપણે નથી, એક મિત્ર એ કે દર મહિને તમારે જમવાનું કરવું. અમારો સહકાર છે. 5 જણા જમે અને પાછા ભગવાનનું નામ જો લે, કથા ભાગવતની કથા કોઈ ન કરાવે તોય તમારે કથા કરવી. સંકલ્પ આ જલ એ તમારે અમારા નામથી મૂકવું. અમારી ઉપર પણ કૃપા થાય, એની અસર પણ અમને દેખાય છે. તો આપે કથાઓ કરવી. આવી રીતે પણ થાય છે. કરે જ ભોગવે એવું નથી, કરાવે એને પણ કૃપા તો મળે જ છે. અમે કરીએ, આપ કરો. આ કથા તો એક જાતની પ્રવાહિત ગંગા છે. જેમ ગંગા એ પ્રવાહિત થાય છે અને શ્રદ્ધાથી ભક્તો પોતાના પાપ એનો નાશ કરી શકે છે. શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગરના કામ છે. માનો તો મેં ગંગા માં હું, ન માનો તો બહેતા પાની. શ્રદ્ધા પછી આપણને કોઈ પણ સ્વરૂપમાં શ્રદ્ધા જાગે અને આપણે એમની ભક્તિ કરવાની. એમનું ભજન કીર્તન કરો તો રાજી થાય છે. એને કઈ એવી ભક્તો વધારવાની જરૂર નથી. બ્રહ્મ સ્વરૂપ છે, આદિશક્તિનું સ્વરૂપ છે. એને ભક્તિ વધારવાની કોઈ જરૂર નથી. કે ભક્તો વધે તો એને આનંદ થાય એવું નથી હોતું. એ તો અમારા ને આપના જેવા બધાય. કે અમારે એવું હોય કે કોઈક વધારે કથા સાંભળવા આવે, બેસે અને કોઈ તાલી પાડે, કોઈ જૂઠી પ્રશંસા કરે તોય કે સાચી કરે તો અમને થોડોક ઉત્સાહ વધે કે આજે કથામાં તમને બધાને બહુ પસંદ આવે એવું હતું તો તમે બધા બહુ તાલીઓ પાડતા હતા.
અને તમને બધાને ખબર પડી જાય કે દાદાને કથા કહેવામાં વધારે પ્રોત્સાહન મળે એટલે આપણે તાલીમ તો પાડવી છે. પણ અલબત્ત આ ઈરાદો આપણો બધાનો નેક છે, શુદ્ધ છે, ભક્તિ કરવાનો છે. આ કથા તો એક બાનું છે વાલા ભક્તો, કે આપણે આ પોષ મહિનો આવી ઠંડી આમાં ભાગવતજીની કથા એના બદલે આપણે ખાટુ શ્યામ દાદાની કથા હાલો કરીએ. અને પછી આપણે યાદ દેવડાવી દઈએ આ તબક્કે કે આ પોષ મહિનામાં હવે હમણાં આવશે પૂનમ. ખબર છે ને, અગાશીએ ખીચડી રાંધવા જવાનું. એટલે એમ નથી કહેતા કે પોષી પોષી પૂનમડી અગાશીએ રાંધી ખીચડી, ભાઈની બેન રમે કે જમે, એવું બધું કહેતા હોય. એ કે જમે તો જમે, એનું વ્રત ખુલે. એ બધું આનાથી હૃદય શુદ્ધ થાય છે, આનાથી વિચાર શુદ્ધ થાય છે. આવી બધી કથા, આવી બધી રસમ એનાથી. અને ત્યારે આપણે હમણાં પૂનમ આવે ત્યારે આપણે અત્યારથી જ કે જો પ્રભુની કૃપા થશે આપણી ઉપર તો આપણે આ પૂનમ ઉપર શ્રી સત્યનારાયણ ભગવાન એમની કથા આપણે કરવાનું આયોજન છે. હવે જો એ ભક્ત એ સ્થિરતાથી અને એમને કઈ વિઘ્ન ન આવે તો આ તો પરમાત્માની ઈચ્છા. ભક્તિ એ આપણે આપણી ઈચ્છાથી નથી કરી શકતા. હા, બધાને જીવનમાં ધન્યતા જોઈએ છે, બધાને જીવન પોતાનું દિવ્ય બનાવવું છે, બધાને એનલાઇટ થવું છે. પણ એવી રીતના કર્મ એ જો અગાઉના પુણ્ય કર્મ હોય, પ્રભુની કૃપા હોય તો જ થઈ શકે. જન્માંતરેણ ભવેત પુણ્યમ તદાપી કથા લભેત. જેમ ધન રોકીને ધન વધારે કમાઈ શકાય, એવી રીતે પુણ્ય રોકીને પુણ્ય કમાઈ શકાય. અને પછી તો આદત પડી જાય, પછી કાંઈ જરૂર જ નહીં કે હાલો ભાઈ જરા આ સરખું કરાવો, આ 2 જણા આવીને ઉપાડી દો અને અહીંયા મૂકી દો. કોઈનો આવે તો એકલા એમ થાય કે હાલો હજી આપણને ભગવાને શક્તિ આપી છે, ખાટુ શ્યામ દાદાની અને પરમાત્માની કૃપા છે આપણી ઉપર, તો હાલો એકલા ઝાડુ કાઢો, સાફ કરો, આ આસન કરો અને પ્રતિષ્ઠા પધરામણી કરાવીએ અને કથા કરીએ, ચાલુ કરી દઈએ એટલે ઓટોમેટિક એની મદદ મળ્યા કરે છે. એ જ આ કથાની અસર છે. નહીતર કોઈને રસ ન હોય તોય આપણે તો આ અમુક જણા તો 15 દિવસ હજી થયા હોય ત્યાં જ એ કે તો ક્યારે કથા કરશો. 15 દિવસ વયા ગયા. પણ અમે એમને તસલ્લી માટે કે તૈયારી કરીએ છીએ. કથામાં દરેક વખતે કાંઈ ને કાંઈ નવું. કોઈ નવું ગીત, કોઈ નવું કીર્તન. એ આપણે શ્યામ દાદાનો જન્મ થશે પછી નવું આ વખતે આપણે કહેવાનું જ છે. હમણાં નવીન કીર્તન, નવીન ભજન આમ તો હોય જ, પણ એ આપણે સંશોધન કરી અને આપને આપીએ અને આપે એને ગાવ તો બહુ આનંદ થાય છે આપણને બધાને
એટલે અમને એમ થાય કે કંઈક નવીન ગોતીએ. આ વખતે આપણે નવીન ન રજૂ કર્યું કે જીવનમાં એકલા એકલા અમને કોઈ ટેકો નથી દેતું. પ્રભુ मैं अकेला बहुत देर चलता रहा, ये सफर जिंदगानी का कटता नहीं. એકલા એકલા આ જીવનમાં આ ચાલતા રહીએ છીએ, પણ આ જિંદગાની એની આ બધાનો અભિગમ આવો છે પરમાત્માનો કે એકલા એકલા ચાલવાથી નથી સફર કટતી, મંજિલ ક્યારે પૂગશે, ક્યારે મળશે. અને પછી એમાં કીધું તો છે જ ને, जब तलक कोई रंगीन सहारा न हो, वक्त का फिर जिंदगानी का कटता नहीं. કોઈ સહારા તો ચાહીએ. અને આપણે તો જન્મ ધારણ કર્યો સામાન્ય માણસો, સામાન્ય ભક્તો, આપણને તો કોઈ સફર રંગીન હોય, કોઈ સાથીદાર જીવનમાં, ત્યાં સુધી આ જીવનની યાત્રા એમાં રસ્તો ખૂટે નહીં હોય. જેમ હાલીને આપણે દ્વારકા જતા હોય અને એમ ન કહી કે આ કેમ રસ્તો ખૂટતો નથી, હજી તો આપણે આટલું જ હાલ્યા, તો હાલો ચાય પાણી પી અને પછી આનંદ કરીએ અને પછી જરાક પગ ઉપાડજો. એમ એક બે જણાનો ટેકો મળી જાય ભક્ત ને ભક્તનો, કે સફરમાં, જિંદગીની સફરમાં રંગીન સહારા મિલ જાય તો આ રસ્તો ખૂટે અને દ્વારકા આવી જાય, અઠે દ્વારકા આવે એમ. અને આ એવી દિવ્ય કથા, અને એમનો સહારો તો હોય જ છે, પણ આપણને જીવતા જીવને કોઈ દેખાય એવો સહારો એ અદ્રશ્ય રીતે તો આપણી સાથે જ હોય છે. રાતના સૂઈએ, નીંદ આવે કે ન આવે, એટલા બધા પ્રશ્નો આપણા બધાયના હોય, એટલી તકલીફ હોય, પણ સવારે ઉઠાડી દે એ પોતે જ કે જાગો હવે અને કથા ભજન કીર્તન કરો, તો એ રાજી થાય છે. આ દિવ્ય કથા આપણને એવું શિક્ષણ આપે છે. અને આદિશક્તિએ પ્રવેશ કર્યો યોગ્ય ભક્ત એમના ગર્ભમાં, આ મોરવી કામકંટકાના, અને બધાને એનું સુંદર રૂપ સ્વરૂપ જોઈને, મોરવીનું કામકંટકાનું, બધાને આનંદ થયો. આખા પાંડવ પરિવારને અનેક ગણો આનંદ થયો કે આપણે પુત્ર વધુ, આપણે વહુ, એમને સારા દિવસો છે, એમાં ગર્ભમાં કોઈ પ્રવેશ આદિશક્તિનો થયો છે. અને ગર્ભમાં રાક્ષસોનો પ્રવેશ થયો. હા, એવું ભાગવતમાં આવ્યું છે. ન કરવાના કર્મો કરીએ, ન વિચારવાનું વિચારીએ, અને ન જીવન જીવવાનું હોય એવી રીતે જીવન જીવીએ. અભિમાન, સ્વાર્થ, મતલબ, તો પછી અમંગલકારી જીવ, એ આપણે ભાગવતજીમાં આવે જ છે ને, 2 અમંગલકારી જીવનો પ્રવેશ થઈ ગયો ગર્ભમાં, અદિતિમાં. એ પછી આપણે કથા ત્યારે કરશું. એમ મંગલકારી આત્મા, મંગલકારી કર્મ, નિષ્કંટક નિષ્કલંક જીવન,
કોઈ જાતનો સ્વાર્થ નહીં, કોઈ પાસેથી કાંઈ લઈ લેવું નથી. બસ બધાને આપવું, જેટલું અપાય એટલું, જેટલું આપણને આપે એટલું બધાને આપવું, મદદ કરવી, તો પ્રભુ રાજી થાય. ખાટુ શ્યામ દાદાના જીવનનો અભિગમ જ એવો હતો. એટલે આખા પાંડવ પરિવારને આનંદ થયો કે મંગલકારી જીવ આત્મા એમને પ્રવેશ કર્યો છે. એ તો પાકું જ આ મોરબીના ગર્ભમાં. અને દરરોજ બધાય આનંદ ઉત્સવો મનાવે, થાકે જ નહીં. જેમ કૃષ્ણ પ્રાગટ્ય પહેલા બધાય દિવ્ય કીર્તનો કરતા, ભજન કરતા, કોઈ થાકતા નહોતા. બધાને આનંદ જ થતો હતો. હવે આપણે આ કથાને અહીંયા ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. અને હવે પછી આપણે બધા તૈયારી કરીએ થોડીક શ્યામ દાદાના જન્મની કથા કરવાની, અને પછી આનંદ કરશું. તો બોલીએ ખાટુ વાલે શ્યામ દાદા કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ બાબા, જય શ્રી શ્યામ. હે પ્રભુ